દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારો માટે વર્ષો જૂની માંગ પૂર્ણ થવા જઈ રહી છે। રાજ્ય સરકારે 76 કરોડના ખર્ચે સલાયા ન્યૂ બંધારા યોજનાને મંજૂરી આપી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે। ક્ષાર નિયંત્રણ વિભાગ દ્વારા 18 મહિનામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી 11 ગામોના 40,000 લોકોને પીવાનું પાણી મળશે તથા કુવા બોર રિચાર્જ થશે। ઘી અને તેલી નદીનું દરિયામાં વહી જતું 92 MCFT મીઠું પાણી સંગ્રહિત થતા જમીનમાં ખારાશ અટકશે। 9 મીટર ઊંચાઈ ધરાવતા આ બંધારાથી 298 હેક્ટરમાં જળસ્ત્રાવ વિસ્તાર બનશે। આ ન્યૂ બંધારા યોજના થવાથી અહીંયા લગભગ 11 જેટલા ગામોના કુવા અને બોર છે રિચાર્જ થશે, ખારા પાણી છે મીઠા થશે અને ખાસ કરીને દરિયાનું પાણી જે દરિયાની ખારાશ વધતી જતી હતી આગળ એ અટકanoમાં એક મહત્વની વાત એ છે કે 1 એકર કોઈની ખાનગી જમીન સંપાદન થતી નથી, બીજી ફોરેસ્ટ વિભાગની જમીન પણ આવતી નથી અને સાની ડેમ કરતાં પણ મોટો આ ડેમ જે બંધારા યોજના છે એમાં પાણી સંગ્રહ થવાનું છે।